વંદે માતરમ, ભારત માતા કી જય। આજે મારે વાત કરવી છે મહર્ષિ દયાનંદ સરસ્વતી વિશે। આપણે આમની પહેલાં પણ એક વાત કરેલી અને આજે પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જે સત્યત પ્રકાશ ગ્રંથ છે એના વિશે વાત કરવી છે। આ ગ્રંથ પહેલાં તો બધાના ઘરમાં હોવો જોઈએ ને બધા યુવાનો પાસે હોવો જોઈએ। ખાસ કરીને અત્યારે પ્રવર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે યુવાનોમાં, રાજકીય પક્ષોની અંદર, રાજકારણની અંદર અને ધર્મની અંદર જેટલી વિડંબણાઓ છે, આ બધી વિડંબણાઓ અને આ બધા વિષયો પર સ્વામી દયાનંદ સરસ્વતીએ આજથી 150 વર્ષ પહેલાં જે વાત કરી દીધી, આજે પણ એટલી જ વાત સાર્થક છે। જે કેડી સ્વામી દયાનંદ સરસ્વતી આજથી 150 વર્ષ પહેલાં કંડારીને ગયા, એ કેડી ઉપર ચાલવાની અત્યારે ખાસ કરીને જરૂરિયાત છે, આવશ્યકતા છે। આજના યુવાનો અને પારિવારિક જીવન અને સંસારિક જીવન અને બ્રહ્મચર્ય જીવન અને ખાસ કરીને જેટલી ગતિવિધિઓ રાજકારણની અંદર ઉથલપાથલ થાય છે, જે ચહલપહલ થાય છે, એની અંદર સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો અતિ મહત્વના છે। આ વિષયો ઉપર ઘણી બધી વાર ચર્ચાઓ ઘણા બધા વ્યક્તિઓએ કરેલી છે, પણ આજે દયાનંદ સરસ્વતીના સત્યત પ્રકાશ વિશે જ્યારે મારે વાત કરવી છે ત્યારે આમાં 14 સમોલ્લાસ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, પારિવારિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ અને સાંસારિક દ્રષ્ટિએ અત્યારે ખૂબ મહત્વના છે। એ પછી શિસ્તની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, સમાજ નિર્માણની વાત હોય, રાષ્ટ્ર નિર્માણની વાત હોય કે ધર્મ નિર્માણની વાત હોય, તો આ બધા વિષયો પર સ્વામી દયાનંદ સરસ્વતીનો ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે અને આ સત્યત પ્રકાશની અંદર તમામ બાબતો એને સાંકળી લીધી છે। કારણ કે ભારતનો યુવાન સર્વશ્રેષ્ઠ બને। હાલ અત્યારના પ્રવર્તમાન સમયની અંદર સરકાર જ્યારે સ્વાધીનતાની વાત કરી રહી છે, સરકાર જ્યારે સ્વદેશી નીતિની વાત કરી રહી છે, ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી આજથી 150 વર્ષ પહેલાં જે કેડી કંડારેલી છે ને, એની ઉપર આપણે હાલવાની વાત છે। તો દયાનંદ સરસ્વતીનો સત્યત પ્રકાશ હરેક યુવાનોના હાથમાં હોવો જોઈએ, હરેક ઘરે હોવો જોઈએ, જેથી કરીને ધર્મનું સાચું મહત્ત્વ સમજાય, ધર્મની સાચી દિશા મળે અને રાજકીય પક્ષોને પણ સાચી દિશા મળે અને સાથે સાથે વૈચારિક દ્રષ્ટિએ સમાજને પણ સાચી દિશા મળે અને ખાસ કરીને યુવાનોને સાચી દિશા મળવા તો એક જ એવું સાધન છે સ્વામી દયાનંદ સરસ્વતીનો સત્યત પ્રકાશ, જે સત્યનો પ્રકાશ અને અસત્યની સામે સત્યનો વિજય તો જ થઈ શકે કે સ્વામી દયાનંદના વિચારો, સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો આજ યુવાનો દ્વારા પ્રક્ષેપિત કરી અને યુવાનોના જીવનની અંદર સારામાં સારી રીતે ઉતરે, તો જ આ રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ થાય અને રાષ્ટ્ર નિર્માણથી સ્વાધીનતા તરફ અને સ્વાધીનતાથી સ્વદેશી તરફની નીતિઓ અને રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે તો જ લઈ શકાય। સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો બધા યુવાનો અંગીકાર કરે તો જ। તો વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો અને સ્વામી દયાનંદ સરસ્વતીનો સત્યત પ્રકાશ હરેક ઘરે હોય, હરેક યુવાનોના હાથમાં હોય, જેથી કરીને રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ માર્ગ આપને મળે। વંદે માતરમ, ભારત માતા કી જય। જો આ વિચારો સારા લાગ્યા હોય તો વધુમાં વધુ શેર કરજો અને સ્વામી દયાનંદ સરસ્વતીને લગતા તમારી પાસે કોઈ સારા વિચારો હોય તો અમારા સુધી વિચારો પહોંચાડજો। વંદે માતરમ, ભારત માતા કી જય।